टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતમાં ટોલ ટેક્સમાં કૌભાંડની આશંકા, વેપારીના ઘરમાં પાર્ક કરેલી કારનો વડોદરા હાઈવે પર ટોલ ટેક્સ કપાતા આશ્ચર્ય. કાર ઘણા સમયથી પાર્કિંગમાં ઊભી હોવા છતાં ફાસ્ટેગમાંથી કપાઈ ગયા ₹160. અજાણ્યા શખ્સોએ કારના નંબરનો દુરુપયોગ કર્યો હોવાનો વેપારીનો આક્ષેપ. હાઈવે ઓથોરિટી અને બેંકને ફરિયાદ છતાં હજુ સુધી રિફંડ ન થયા હોવાનો દાવો. રાજ્ય સરકારે ગઠિત કરેલી યુસીસી કમિટીને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. યુસીસી કમિટીમાં લઘુમતી સમાજના લોકોને રાખવામાં ન આવ્યા હોવાની અરજીમાં રજૂઆત. સરકારે બનાવેલી કમિટી સામાજિક ન્યાયના દ્રષ્ટિકોણથી એકતરફી હોવાનો પણ અરજદારનો આરોપ. કમિટીમાં રાખવામાં આવેલા વ્યક્તિઓ કાયદાકીય નિષ્ણાંત ન હોવાનો આક્ષેપ. નવેસરથી કમિટીની રચના કરવાની માંગ. અમદાવાદમાં ફાયર સેફટી બાબતે શાળાઓ સામે જિલ્લા શિક્ષણાધિકારીની કડક કાર્યવાહી. ફાયર એનઓસી ન હોવાથી 21 શાળાઓને ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો. એક શાળાને ₹20,000નો દંડ ફટકાર્યો. આગામી સમયમાં શાળા એનઓસી નહીં મેળવે તો માન્યતા રદ થશે. અમદાવાદની શાળાઓમાં ડમી વિદ્યાર્થીઓ અંગે કરાશે કડક કાર્યવાહી. જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર જાહેર કરી તમામ શાળાઓની સૂચના આપી. શાળાઓમાં વિદ્યાર્થીઓની 80% હાજરી ફરજિયાત હોવાનો પરિપત્રમાં સૂચના. નવું શૈક્ષણિક સત્ર શરૂ થયા એ પૂર્વે જ પરિપત્ર જાહેર કરી શાળાઓને તાકીદ. વિદ્યાર્થીઓ ગેરહાજર હોવા છતાં હાજરી પૂરતી હોવાની આવતી હતી ફરિયાદો. ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ નીટની તૈયારી માટે શાળાએ આવવાનું ટાળતા હતા. અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ શાળાઓમાં સરપ્રાઇઝ ચેકિંગ કરશે. જો શાળાઓમાં વિદ્યાર્થીઓની અનિયમિતતા જણાશે તો માન્યતા રદ થશે.